તો રામ રામ દૈરાની જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો આજ આપણે જઈએ છીએ મસ્ત મજાની ટ્રીપમાં. અમે જઈએ છીએ અમારા ઘરની આખી ફેમિલી ને થોડા ઘણા મહેમાનો છે એ આવશે. તે અટાણે તમે નીકળી ગયા છે, અમે ગાડીમાં છીએ. હવે અટાણે અમે જઈએ છીએ. તમને હાલો ને, તમને નિરાતે કહી દે અમે કઈ બાજુ જઈએ છીએ. તો ચાલો હવે ડાયરેક્ટ એટલે ગાડી તો ચાલુ છે, પણ ચાલો હવે તમારો ટાઈમ વેસ્ટ ના કરું ખોટો. પછી જુઓ તમે, અમે પૂગી ગયા છે એ ઠેકાણે. વા તમને હાંભો પહાડ દેખાય છે ને આપણે જવાનું છે ને. બાકી ચાલો હવે ચાલુ કરીએ જરાક હવે. તો હવે આપણે આવી ગયા છે ચોટીલા બાજુ. જુઓ તમે, અહીંયા આપણે ચોટીલા આપણે માતાજીને ત્યાં ચડવાનું છે પગથિયા. તો ચાલો અટાણે તો અમે તો ગાડીમાં છે. ચાલો હવે ત્યાં જઈને જ મળીએ તમને જરાક. પછી જુઓ તમે કે અમે ચડી ગયા છે અડધા જાધા પગથિયા ને. અમે વારી વખત પોરો ખાઈને હાલીએ છીએ, કેમ કે આપણાથી આવું હાલવું એટલે આમ થાકી રહીએ સાહેબ. ને જુઓ તમે અહીંયા બીજા કેટલા જણા આવ્યા છે અહીંયા માતાજીના મંદિરે દર્શન કરવા. જુઓ તમે, ને બાકી અહીંથી નીચેનો વ્યૂ એટલે ભાઈ કંઈ ના ઘટે હો ભાઈ. અરે મજા આવે કોઈ. તો પછી જુઓ તમે, અટાણે આપણે આવ્યા છે અહીંયા માતાજીના મંદિરે. જરાક માતાજીના દર્શન કરી લઈએ. જય માતાજી. ને હા, આપણે અહીંયા મંદિર હે મસ્ત મજાનું હો ભાઈ. જુઓ તમે, આ આપણે બહારનો વ્યૂ છે. અહીંયા આપણે પતરા ને હે મસ્ત મજાના ચડાવેલા ને. બાકી કંઈ હે નહીં એવું કંઈ. જુઓ તમે કેવું મસ્ત મજાનું છે મંદિર ને. એ પછી થોડીક અહીંયા રખડા મસ્ત મજાના અહીંયા આડા હોરા. જુઓ તમે, અમે અહીંયા રખડા થોડીક વાર થાય, 1-2 મિનિટ તા. તમે આ જુઓ તમે, અમે હજી ઉપર ચડી ગયા અને આવી પડો. જુઓ તમે, કુદરતી કહેવાય ભાઈ. સારું વેલેરા ચડી ગયા, નકર અમે તો ભીંજાવાના જ હતા.
જુઓ તમે કેવો મસ્ત મજાનો વરસાદ પડે છે. મારો ભાઈ તો અહીંયા ફોટા પાડે છે. જુઓ તમે ફોટા પાડે, જુઓ તમે કેવા મસ્ત મજાના પાડે છે. આ કુદરતી કહેવાય. જુઓ તમે અમે સડી ગયા એ પછી સેટાઈએ. જુઓ તમે કંઈ ઘટે હવે વરસાદમાં કંઈ. આ જુઓ તમે અમે હજી સડી ગયા ને તો ત્યાં ખાપ કે પડ્યો વરસાદ. તો ચાલો હવે ભાગ્ય હવે જરાક નીચે હે ને. હા આમાં અટાણે તો હવે હાલવું થોડુંક આમ ધ્યાન રાખવું પડે. સડવાના હતા તો ત્યાં સડી ગયા, પણ હવે ઉતરવા તાણે થોડું ઘણું ધ્યાન રાખવું પડે. આમ સડવા તાણે આમ કંઈ બહુ કંઈ વાંધો તો ના આવે, પણ થોડા ઘણા ટાંટિયા દુખે, બીજું તો કંઈ થાય નહીં. ને ઉતરવા તાણે પાછું હમણાં વરસાદ આવ્યો હતો એટલે એમાં જરાક ધ્યાન રાખવું પડે, નકર મોં ભાંગીએ નહીં છે. એટલે આમાં ચડવું ને ઉતરવું અઘરું. બાકી તો ઉતરવામાં તો કંઈ વાંધો ના આવે. હવે તો ચાલો હવે મળીએ હવે. ને એ પાછી અમે નીકળી ગયા સાળંગપુર બાજુ. ત્યાં જરાક હનુમાન દાદાનું મંદિર છે ને, ત્યાં જરાક જતા આવીએ ને એ પહેલાં અહીંયા ઘણું ઘણું ચા પાણી પી લઈએ, કેમ કે કંઈનું અમે ધનક વગરનો ચા નથી પીધો. એટલે અમારા ખેડૂત માણસને તો ચા જોઈએ જ, અમારા જેવા દેહી માણસને ચા વગર અમારે મેળ ના આવે. એ ચા બા પીને પાછા અમે નીકળી ગયા છે. જુઓ તમે તો હવે હા થોડું ઘણું ગાડીમાં અદલા બદલી થઈ છે. હવે જેન્ટ્સ બધાય અમારી ગાડીમાં ને લેડીઝ બધાય બીજી ગાડીમાં. તે થોડુંક આમ જગ્યા અદલ બદલ થઈ છે. બાકી તો ચાલો હવે મળીએ હવે ત્યાં સાળંગપુર જઈને જ. ત્યાં મસ્ત મજાનું મંદિર ને હે, ગાર્ડન ને ત્યાં જરાક જઈ આવીએ. લગભગ તો હાઈનતા પડી જાહે ને જો હાંજે પડી ગઈ. જુઓ તમે અમે અટાણે હવે પૂગવા જેવા છે. 1-2 મિનિટ પછી હવે આપણે પૂગી જાઉં આપણે. તો ચાલો હવે ત્યાં જઈને મળીએ જરાક હવે. ને જુઓ તમે કે હવે અમે પૂગી ગયા છે સાળંગપુર. જુઓ તમે વાં દેખાય છે હનુમાન દાદાની મોટી મૂર્તિ. જુઓ તમે ને હવે અટાણા અમે જઈએ છીએ હોટલમાં. હે ભાઈ, કેમ કે આજનું રહેવાનું તો કરવું ને ભાઈ. માન ભૂગે વેલેરા ને કે આ બધું બંધ થઈ જાય તો અમે ક્યાં જાત કૂવા હતું. કે અમે વેલેરા પૂગી ગયા છીએ. હવે અમે જઈએ છીએ ઉપર રૂમ લેવા. ત્યાં પછી તમને જરાક રૂમની મસ્ત મજાનો નજારો દેખાડી દઉં ને પછી આમ તો રામ દૈરાને તો આવી ગયા છે અમે મસ્ત મજાના રૂમમાં હોટલના. ને અહીંયા તમને મળી જશે મસ્ત મજાની 4 પેટી પલંગ. જુઓ તમે કેવું મસ્ત મજાનું છે અહીંયા રૂમ ને. અહીંયા આપણે એસી વાળો રૂમ બુક કરાવ્યો છે. આ જુઓ તમે આ છે આનું રિમોટ છે નીચે. જુઓ તમે આ છે એસીનું રિમોટ છે. પેલા વાંથી ચાલુ કરવાનું ચાપેથી, પછી અહીંથી કંઈક સેટિંગ બેટિંગ કરવાનું કેટલું રાખવું હોય ને. બાકી તો આ રૂમ હવે મારો છે. આ રૂમ હવે મારો એકલાનો. અહીંયા હું કોઈને આવવા નહીં દઈ, કોઈને ગરવા નહીં દે. આ મારો એકલાનો રૂમ. ઓકે, આ મારો એકલાનો રૂમ છે. એટલે જો કોઈ આ રૂમમાં આવ્યું મારે માને તોડે નથી, મજાક કરું છું. બાકી તો આમાં બીજા 4 રૂમ છે. ત્યાં આમ થોડા ઘણા મહેમાનો છે કહી શકાય ને. બાકી તો હું તમને આનો હવે રૂમ ટૂર દેખાડી દઉં. ચાલો હવે જરાક. તો જુઓ તમે આ છે આપણો રૂમ 4 બેડવાળો ને ઉપર એસી છે. હવે હું જરાક બાથરૂમ જરાક દેખાડી દઉં. આ સંડાસ બાથરૂમ ને. પહેલાં મારો ફેસ જુઓ તમે કેવો મસ્ત મજાનો લાગે છે, ગોરો ગોરો. ને અહીંયા તો આપણે ઓલું છે, અહીંયા તમને મસ્ત મજાની ગેંડી જોવા મળી જાય. ને એક વસ્તુ હું તમને ન દેખાડું હજુ, એના માટે સોરી તમને બધું. એ વસ્તુ દેખાડવા જેવી ના હોય ભાઈ, ના કહેવાય એ વસ્તુ ને. બાકી તો હવે આપણે આવી ગયા છે અહીંયા બારોબાર. આ જુઓ તમે અહીંયા બગીચામાં. ને અહીંયા તમને મસ્ત મજાની અહીંયા સામે સોનાની મૂર્તિ દેખાશે હનુમાન દાદાની.
તો એકવાર બોલાઈ જાય જય શ્રી રામ, જય હનુમાન દાદા. તો હવે આપણે જઈએ છીએ જરાક ખાવા પીવા. અહીંયા છે મસ્ત મજાની હોટલ, ત્યાં અમે જઈએ ખાવા. તો બસ હવે આજનો વિડીયો એટલો જ રાખીએ. બાય બાય.